ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। વિશ્વ ચકલી દિવસ રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। ચોટીલા પંથકમાં છેલ્લા 20 વર્ષથી એટલે કે 2 દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં દર વર્ષે 20 માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્યે ચકલીઘર અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવે છે। જે નિમિત્તે ચામુંડા રોડ સ્થિત રામ રહીમ ફાઉન્ડેશન કાર્યાલય ખાતે સાંજે 4 વાગ્યે લીમડી અજરામર સંપ્રદાયના પૂજ્ય શાસક ભવાક આચાર્ય ડોક્ટર પ્રકાશચંદ્ર સ્વામીજીની નિશ્રામાં શુભ હસ્તે અને દાતાઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું। આજે 2000 ચકલીઘર અને 2000 જેટલા પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરીને જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી। સંસ્થાએ ચોટીલા શહેર સહિત આજુબાજુની ગાયની પ્રાથમિક શાળાઓ અને સીમાડાઓમાં અને ગામડાના વાડે વિસ્તારમાં ખેડૂતોને આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેના કારણે આ ઉનાળાની ગરમીમાં ભર બપોરે પક્ષીને પીવાનું પાણી મળી રહે અને આપણું પારિવારિક પક્ષી આપણી વચ્ચેથી લુપ્ત થતી ચકલીઓને માળો મળે હેતુથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી આપણી વચ્ચે ચકલી હંમેશા રમતી રહે। રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા અને સોની જશવંતલાલ જીણાભાઈ જ્વેલર્સ શોરૂમ તરફથી આ ચકલીના માળા અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ વાળા મનસુખલાલ શાહ અને સોની જસવંતલાલ જીણાભાઈ શોરૂમ વાળા જશુભાઈ સોની અને લાલભાઈ સોની ખાસ ઉપસ્થિત રહીને આ સેવાનો લાભ લીધો હતો। આ કાર્યને સફળ બનાવવા માટે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસિન ખાન પઠાણ, ઉપપ્રમુખ મેહુલભાઈ ખંદાર, જ્યોતિબેન સીતાપરા, પાયલબેન મોરી, ગોપાલભાઈ જાદવ, મોઇન ખાન પઠાણ સહિત ધવલભાઈ કોરડિયા અને બળદેવભાઈ કોરડિયા જેવા પક્ષી પ્રેમીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી।